ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, આકરા પાણીએ દેખાઈ રહ્યા છે। ચૈતર વસાવાના સમર્થન માટે આજે સુરતમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા। વરાછામાં માનગઢ ચોક ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો। ખોટી રીતે ગુનો દાખલ કરીને ધરપકડ કર્યાનો આરોપ લગાવ્યો। ડેડિયાપાડા તાલુકા પંચાયતના સભ્ય સંજય વસાવાના લાફો માર્યાના આરોપ હેઠળ અત્યારે ચૈતર વસાવાની ધરપકડ થયેલી છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ થઈ છે અને આ ધરપકડને આમ આદમી પાર્ટી ખોટી રીતે બતાવી રહી છે। ત્યારે સુરતમાં ચૈતર વસાવાના સમર્થનમાં અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। માનગઢ ચોક ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે પાયલબેન આપણી સાથે છે। બેન, કઈ રીતના વિરોધ, શા માટે? અમે તમામ સુરત શહેરના તમામ સંગઠનના આગેવાનો સાથે આજે અમે મિની બજાર ખાતે અમે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં છીએ। એ બાબતે આજે અમે વિરોધ નોંધાવીએ છીએ ભાજપની સામે કે જ્યારે કોઈ વ્યક્તિ મનરેગા કૌભાંડનો જે કરોડો રૂપિયા જે ખાઈ ગયા છે, આખી સિસ્ટમમાં રહેલા તમામ લોકો એને સપોર્ટ કર્યો છે, ત્યારે જ આ કૌભાંડ થયું છે। એકલા વ્યક્તિ ના કરી શકે કોઈ કૌભાંડ, તો આ કૌભાંડીઓને પકડવાના બદલે, કૌભાંડીઓને સામે કોઈ એક્શન લેવાના બદલે ચૈતરભાઈ વસાવા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, જે હંમેશા લોકોના પ્રશ્નોનો ઉજાગર કરતા આવ્યા છે, લોકોના પ્રશ્નો બાબતે લડતા આવ્યા છે, આ મનરેગા કૌભાંડની અંદર કરોડો રૂપિયાનું જે કૌભાંડ થયું છે એમનો ઉજાગર કર્યો ચૈતરભાઈ, એટલે ચૈતરભાઈને જેલમાં નાખી દેવામાં આવ્યા। એન કેન પ્રકારે અલગ અલગ કલમો નાખીને ખોટી રીતના એમને જેલમાં નાખવામાં આવ્યા છે। એટલે આજે અમે તમામ લોકો ચૈતરભાઈની સાથે છીએ અને ભાજપના લોકોને એટલું કહેવા માંગીએ છીએ કે આ લોકશાહીની અંદર તમે કેટલુંક જુલ્મ કરશો, કેટલાક હેરાન કરશો, કરોડો રૂપિયાના કૌભાંડ થઈ રહ્યા છે, કેટલું ખોટું થઈ રહ્યું છે। આ તમામ જગ્યાઓ પર તમે બધા સાથ સહકાર આપો છો, પરંતુ એક દિવસ આ ગુજરાતની જનતા જ્યારે જાગશે ને તો તમે કે મોઢું છુપાવવાને લાયક નહીં રહ્યો। ચૈતર વસાવાના સમર્થનમાં અત્યારે જે માનગઢ ચોક છે ત્યાં આગળ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। જે ચૈતર વસાવા પર જે કેસો કરવામાં આવ્યા છે તે ખોટા કરવામાં આવ્યા છે એવા આક્ષેપસર છે તે અત્યારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।